શિહોર ભાજપા સંગઠનના કારણે એકબીજાના દોષના ટોપલા એકબીજા ઉપર નાખીને રાજકીય ખીચડી પકવાતા રાજકારણ ગરમાયું। વોર્ડ નંબર 5ના જે છે સભ્ય એમને રાજીનામું આપવા માટેની અરજી કરી છે અને નકલ અમને આપી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે રાજીનામું આપવા માટે અરજી આપી છે। जय जय कोळी समाज, जय जय कोळी समाज। ઈલાબેન ચૌહાણ પહેલા મને છે તે કોળી સમાજના મહિલા ઈલાબેન ચૌહાણ પ્રમુખ આખા સિહોરના છે। પછી મને છે તે રાખી હતી ભાજપની પ્રમુખ। પછી 2 દિવસ રાખી ને પછી તરત કરી નાખી પૂછ્યા ઘાસ્યા વગરનું કે તમારે ભયાન કરવું છે। મને રાજીનામું દેવરાઈ દીધું એ વખતે તે ને પછી 2-3 મહિના થયા 2 વર્ષને જકું તા મંજુબેનને 2-3 મહિનામાં કરી નાખ્યું। મંજુબેન નહીં તે મંજુબેન પ્રેમજીભાઈ રાઠોડ એમને એવી રીતે કર્યું। એ મંજુબેન હતા ભાજપમાં તાલુકા પંચાયતના હતા હા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ હતા। ઇન્દુબેનની અટક ચોલંકી પછી નટુભાઈ રાધેવાળાની દીકરી એને તે એવી રીતે કર્યું। હું મેં કોળી વાળા ઘડીએ ઓલા સવી તો તમે જેવી રીતે દેડવો એવી રીતે મારે દડી જવાનું। આ તો અમને હારા દેવાનું કરો મારા સંગઠન જ સમાજને જ એવી રીતે કરવાનું। અન્યાય જ્યારે હોય તો ને કામ પડે તો ઈલાબેન ક્યાં છે ઈલાબેન ક્યાં છે અડધી રાતે ગાડીઓ લઈને આવો એ 50-25 માણસ લઈને અમે આવી ને તારે કોઈ અમારા કોળી સમાજની કાંઈ કિંમત જ નહીં કરવાની। અમે તો સમાજનું કામ કરવા બેઠા છીએ નટુભાઈ ને અમે ખાવા નથી બેઠા ને મારે કોઈનું ખાવું નથી। ઈશ્વર અમને ખવડાવે નહીં। અમે મહેનત કરવા વાળા છીએ અમારે કોઈનું નથી ખાવું। સમજ્યા મહેનત કરશું કામ કરશું। ચાલુ કર દો ઓકે ભાઈ। હું હર્ષદભાઈ નારાયણભાઈ મકવાણા સિહોર તાલુકા પટેલ સમાજ સિહોર શહેરના મહામંત્રી તરીકે નિવેદન આપી જણાવું છું કે આજરોજ ઇન્દુબેન મનોહરલાલ સોલંકી જેને ભારતીય જનતા પક્ષના સંગઠન દ્વારા માનસિક રીતે તકલીફ હોય ત્રાસ હોય એના કારણે આજરોજ જે ઇન્દુબેન નટુભાઈ પેંડાવાળા રાધે પેંડાવાળાની દીકરી રહી છે અને આજરોજ સંગઠનના કારણે તેઓ સિહોર નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપે છે। અને થોડાક સમય પહેલાં નટુભાઈના બેન જે તાલુકા પંચાયતના સભ્ય તરીકે પ્રમુખ તરીકે બેસેલા હતા એમને પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા કોઈ પણ કારણસર રાજીનામું આપવાની ફરજ પાડેલ છે। તો આ તકે ખાલી એટલું જ કહેવાનું છે કે ભાઈ 40 વર્ષથી જે પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે તન મન અને ધનથી સેવા નિસ્વાર્થ ભાવે સેવા આપે છે તો આવું એમનાથી સહન ન થયું એની લીધે આજરોજ ઇન્દુબેન દ્વારા પ્રાંત સાહેબને અરજી આપીને પોતાનું રાજીનામું નગરપાલિકાના સભ્યપદેથી આપેલ છે।